પ્રકાશ બાપનો શિવરાત્રિના પ્રસંગે નામી અનામી સંતોને સેવકોને તેડાવી બ્રહ્મ ભોજન કરાવી ગુરુના નામને ઉજળું બનાવે છે એ બધા તાળીઓના ગણગડાટથી અંતે ભગીરથ કાર્ય બલિદાન વગર થઈ શકે નહીં. એમાં એમના ઘરેથી જે પિતાબેન છે એનું પૂર્ણ બલિદાન છે. એને પણ તાળીઓના ગણગડાટથી બતાવો કે સ્ત્રીયા મળે તો આવી મળવી, એના વચનનું પાલન. કબીરજીને એક વાર કોઈએ પૂછ્યું હતું કે સંસારમાં અને સંન્યાસમાં ફરક શું છે? ત્યારે સાહેબે વિચાર કર્યો કે વાત કરીશ તો આને મજા નહીં આવે, પણ કર્મ સાથે જોડું. એ વખતમાં પછી એમને હાક મારી, કમાલી જરા પાણી લાવો. પેલો ભાઈ બેહી ગયેલો ને સાહેબે પાણી મગાવ્યું. પાણીના બદલે કમાલી દૂધ લઈને આવી. એટલે પીલાના મનમાં એમ તો એક વેડી લાગે, આ મગાવ્યું છે પાણી અને દૂધ લઈને આવી. સાહેબે વિચાર્યું કે હજુ આને સમજ પડી નથી. સારું, જરા દીવો કરી લાવો. ધોળા દિવસે દીવો કરાયો અને એમાં સોયમાં દોરો પરોવતા હતા. જોઈને પેલા ને લાગ્યું કે આ જૂઠો છે. આને પણ સમજ નથી આની પાસેથી મેળવવું શું. આવા બે ત્રણ કામ કર્યા પછી પેલો ચાલવા લાગ્યો. ને સાહેબે સૂક્ષ્મ રીતે પૂછ્યું કે બેટા તને નક્કી થયું કે શું નક્કી થાય? તમારા કામ જ બધા ઊંધા છે. તો કે સાંભળ, દૂધ પાણી માંગતા દૂધ લઈને આવે ને એવી સ્ત્રી સજોડે હોય તો એ સંસાર સારો. પોતાનો પતિ કે ધોળા દિવસે દીવો લાય એટલે પેલી કે તમારા ફૂટી જાય લીધા મગાવો છો, તો એના કરતા સંન્યાસ કરો. સારી સ્ત્રી સજોડે મળે તો જીવન જીવવામાં ખૂબ મજા આવે. પણ જો કુમાર સ્ત્રી મળી જાય, પણ એમાં સંતોએ તો આનંદ માનવો છે. સંત તુકારામને એવી સ્ત્રી મળી, સંત જ્ઞાનેશ્વરને સુલક્ષણા સ્ત્રી મળી અને નરસિંહને ખતમ થઈ. પણ ત્રણેય પુરુષો જ્યારે ભગવાનના મંદિરમાં આરાધ કરે ત્યારે નરસિંહ જ કહે છે કે ભલે ભાગ્યા જંજાળ ભાવથી બચશું શીખો પાર. એ જ સંત જ્ઞાનેશ્વર ભગવાનને હાથ જોડીને કહે છે કે સુલક્ષણા નારી મળી એના સહકારથી તમે બની શકો. એ જ તુકારામ જ્યારે પગે લાગે ત્યારે કહે છે કે કુભારજા નારી આપી સારું કર્યું, જો મોહિત આપી હોત એના મોહમાં વંદ બન્યો હોત તો તને બચી શકી નથી. જેને જે પ્રમાણે મળ્યું એમાં એ લોકોએ આનંદ માન્યો. એટલે આપણને બી જે સમયે જે વસ્તુની પ્રાપ્તિ થાય એમાં આનંદ માનો, એનું નામ સંતોષ. સંતોષી નર સદા સુખી. ભગવાને સારું જીવવા માટે શરીર આપ્યું છે, સારું જીવવા માટે. પણ સારું જીવવા માટે શરીર રૂપી ક્ષેત્રને સારું ફળદ્રુપ બનાવવું પડે. વૈશાખ મહિનામાં આપણા મા બાપ કે ભાઈ જાઓ ખેતરમાં બધા ઝાડા ખોદી નાખો, શેઢા સાફ કરી નાખો. કારણ કે સારું ઘાસ પ્રાપ્ત કરવું હોય તો શેઢા સાફ જોઈએ, સારો પાક મેળવવો હોય તો ક્ષેત્ર પણ સારું જોઈએ. એમ આ શરીર રૂપી ક્ષેત્રમાંથી ભક્તિ રૂપી પાક જો મેળવવો હોય ને તો એમાંથી બધા પાપ રૂપી જે છોડવાઓ છે એને ખતમ કરવા. એના માટે ગોરખનાથજી બોલ્યા, એ મૂળ મહેલમાં એ બસા ગણેશા ધર લે ઉનકા ધ્યાન ભક્તિ મરજી હો ના કામ નહીં. મૂર્ખ તારો મટ્યો નહીં અભિમાન ફકીરી કોઈ અલગ પુરુષ ના કામ. એ ગટ મારે ગંગા આ ગટમાં જુમના ત્રિવેણીનો ઘાટ ભક્તિ મરજી હો ના કામ. પણ એ ઘટમાં વસા ચાર ચોરટા એને પકડીને લાવો એક ઠામ ભક્તિ મરજી હો ના કામ.